सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। उभाराम महाराज की जय। संभुराम महाराज की जय। धतुबा बापूनी जय। आज के आनंद की जय। आज अपने उभाराम बापूनी 51મી निर्वाण तिथि निमित्ते दूर दूर थी जे संतो पधार्या, अपना बधाए हरिभक्तो भाईओ बहनों पधार्या, जे बार थी जाने कि अपने नामी अनामी कोई भी अपने नाम ना आवड़तुं ओळखाणो एवा पण अहींया घणा बधा भाईओ आवे एने बधाने अमारा प्रेमथी जय गुरु महाराजनी। આજે મને આવવાને લગભગ 1.5 કલાક 2 કલાક જેવું 1.5 કલાક જેવું થયો। ત્યારનો અમે ઘણા ભગત રૂમની અંદર બેઠા હતા, ત્યારના અમે સત્સંગને વાણી સાંભળી છે। આપણે આ આશ્રમ કુંભારામ બાપુની, ખીમારામ બાપુની, કાળીદાસ બાપુની, શંભુરામ બાપુની, જીતુબા બાપુની એવી કમાઈ છે કે અહીંયા જે આવે ને એવી વાણીને એવો સત્સંગ કરે આપણને અહીંયાથી આમ ઢાપ પીડી ખખડેલો અવાજ ન થાય એવી મજા આવે અને આપણને કંટાળો ના આવે। ક્યાંક ક્યાંક તો આપણને સત્સંગ થતો હોય તો આપણને કંટાળો પણ આવે, પણ આપણને બિલકુલ કંટાળો નથી આવતો। શું કામ? એક તો એમની કમાઈ અને આપણી સેવા, આપણે બધા અહીંયા ખૂબ સેવા કરેલી છે અને સેવા કર્યા પછી ગુરુ ધારણ કરેલા છે અને આપણને અહીંયાથી ઘણું મળેલું છે અને આ મળેલું છે ને એટલે આ બધાને જે બોલે એમાં આનંદ આવે છે, કારણ કે અનુભવી જે અનુભવી સામે બેઠા હોય ને તો સંતને બોલવાની પણ મજા આવે અને સાંભળે એને પણ અંદરથી આમ ધંધણે નાદબ્રહ્મ અવાજ થાય ને સત્સંગ સાંભળે ને તો એ તલીન બની જાય કે એક સતનો અક્ષર આપણે એવો સાંભળીએ કે એક શબ્દ પણ બહાર ન નીકળી જવો જોઈએ એવી મનની આપણે સ્થિરતા કરવી જોઈએ અને કરો છો। એ બધાની મનની સ્થિરતા છે। આપણે મહાત્માએ સરસ મજાની વાણી કરી અને સત્સંગ કર્યો। હમણાં આપણે ભણારામ બાપુનો પણ મેં સત્સંગ સાંભળ્યો, ખેતારામ બાપુની વાણી પણ મેં સાંભળી। હમણાં નાગરદાન ભાઈએ પણ આપણને થોડુંક આ શબ્દ વિશેનું, નામ વિશેની વાતો આપણને કરી કે આપણને અહીંયા ખૂબ મળેલું છે, જો ન મળેલું હોય તો આટલા બધા કિલોમીટર કાપીને 300, 400 કિલોમીટરમાંથી શા માટે આવે? આપણો અહીંયાનો આપણો ગુરુદ્વારો છે, અહીંયા બાપાની આ મૂડી બધી બાપાની મૂડી છે, આપણને ખૂબ મળેલી છે અને જે સંતો આવે એને આપણે આદર કરવો જોઈએ અને એને આપણે વાણી બોલવા, સત્સંગ બોલવાની તક પણ આપવી જોઈએ। સારી મજાની વાત કરી કે આપણને એવું નામ મળ્યું છે। હવે એમાં વચ્ચે મહાત્મા છે બધા જે બોલે એ જે આનાથી માયાથી થોડાક પર થયેલા હોય એ થોડીક વાત કરે કે આપણે આનાથી થોડુંક પર થવું જોઈએ। આપણે બધા સમજીએ છીએ કે માયા મોટી નાગણી ફરી ફરીને ખાય, એમાંથી ઉગ્ર એ મણીધર થાય કે માયા અને મોહ બે બંધન કરતા છે। મોહની પણ વાણી છે, ગુરુ ગમકેરી પોચી કલે બોલે મોહ કા તાળા, એ તાળાને દૂર કરો તો ઘટપી કરજવાળા। તે આપણને આ બધું મારે છે એટલે આપણને સંતો આપણને વાગોડી કે આપણને વિષયો પણ મારે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ વિષયો પણ આપણને મારે છે। આપણને બધાને ખબર છે આપણી વૃત્તિઓ વિરામ ન પામે ત્યાં સુધી આપણે ભજન કરી શકતા નથી અને મનની સ્થિરતા થતી નથી। એટલા માટે જેટલી વાતો થાય છે આપણને મનની સ્થિરતા નહીં આવે છે। મન જો તમારી સ્થિરતા થઈ જાય તો મન અમનમાં નહીં ગયું। હું ઘણી વાત કહું કે આપણે નદીઓ જેમ હોય, ગંગા, યમુના, સરસ્વતી ચોમાસાની અંદર ઘૂંઘવાટ કરતી હોય પણ સમુદ્રમાં ભળી જાય તો સમુદ્રમાં ભળી ગયા પછી નદી ન રહે, એમ અહીંયા પછી ઘણાના ભાઈઓ બહેનોના મન અમન બની ગયા છે અને વિષયોમાં પણ વાસના બિલકુલ નથી। સંતોની કેમ સેવા કરી, કેમ સત્સંગનો લાભ લેવો એના સિવાય બીજું કાંઈ નથી એવા અહીંયા ઘણા બધા આપણા હરિભક્તો એનો ભાઈઓ બેઠા છે અને હોવો જ જોઈએ। સંસારમાં રહેવું, સંસારમાં રહીને આપણા અવતારો, આપણા ઋષિમુનિઓ, આપણા ભક્તો બધા સંસારમાંથી નીકળી ગયા, સંસારમાં રહીને ભક્તિ થાય, સંન્યાસમાં પણ ભક્તિ થાય, રાજા પણ ભક્તિ કરી શકે। આપણે જનક રાજા હોવા છતાં રાજ હલાયું અને વિદેહી કહેવાય ગયા। શા માટે કહેવાય ગયા? દેહ તો હતો, તો આપણે પણ એવા ન બની શકી? આપણે કુંભારામ બાપુને પ્રેમ ગુરુ મળી ગયા, કેવા બની ગયા તમે જોવો, બધા જોવો તો વિચાર કરો। ભક્તિ બધાથી થાય, બધા કરી શકે। જે તમે વિચાર કરો કે શબ્દ પ્રેમ ગુરુ મળી ગયા, શબ્દ લીધા પછી એમણે તમામ છોડીને
ભ્રષ્ટાચારીને એનું ગુજરાન હલાવ્યું અને કેવું ભજન કરી ગયા એ તમે બધા જાણો છો। જેના જેના આપણે જે સંતોની રવિ સાહેબની વાણી, ભાન સાહેબની વાણી, કિમ સાહેબની હોય, ત્રિકમ સાહેબની, જીવણ સાહેબની, લખવી સાહેબની કે કુંભારામ બાપુની જે વાણીઓ બોલે ને એ વાણી એમને એમ બનતી નથી, એના અનુભવની વાણી હોય છે અને એવું જીવન જીવાય પછી વાણી બને। આપણે એવું જીવન જીવી જાય અને પછી આપણે આ કાંઈ બોલીએ ને તો શબ્દનો અર્થ થાય સામો અને આપણને માણસો સાંભળે નહીં, આખો કે કર ઘેરે ગાતો કોઈકને લાગે। આ લાગ્યું છે ત્યાં આપણે હજારોની બેદનીમાં બેઠા છીએ। આપણો શબ્દ બીજાને અસર કરે, કેમ અસર કરે કે આપણે એમાંથી નીકળી ગયા છીએ, બધું છોડીને આમાં બેઠા છીએ, છૂટી જાય, મનથી છૂટી જાય અને છોડીને અહીંયા બધા તમે આવ્યા ને એ મારા માનવા પ્રમાણે એ બધા છૂટેલા છો।